નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજન ન્યૂઝ. અત્યારે ગુજરાતના રાજકારણમાંથી એક બહુ જ મોટા સમાચાર આવ્યા છે. રાજુ કરપડા આપમાંથી રાજીનામું આપ્યું છે. આ આખી ઘટના જે છે એ હળદળ ગામની ઘટના હતી, જ્યાં પોલીસ પર હુમલો થયો હતો અને પોલીસ ના હુમલાને લઈને રાજુ કરપડા પર ગુનો નોંધાયો હતો અને એમણે 108 દિવસ એ જેલમાં રહ્યા હતા અને જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું છે. આ પૂરો વિષય શું છે અને તેમણે રાજીનામું કેમ આપ્યું છે અને આપમાં હવે કેટલું નુકસાન થયું છે, તો તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે ચર્ચા કરીએ. પ્રશાંતભાઈ, ચોક્કસ આ નુકસાન છે. ખેડૂત નેતા હતા, એમનું નેટવર્ક હતું, લોકચાહના હતી અને હવે રાજીનામું આપ્યું છે. આ નુકસાન કેટલું છે? પહેલાં તો આપ પાર્ટી પહેલાં તો હું એવું કહીશ કે આ રાજુ કરપડાનું આમ આદમી પાર્ટી છોડવી એ આમ આદમી પાર્ટીનું નુકસાન નથી, એ ગુજરાતના ખેડૂતોનું નુકસાન છે. ઓકે. કારણ કે આજે ખેડૂતોની વાત કરનાર વિરોધ પક્ષ રહ્યો નથી. ખેડૂતોનો અવાજ બનનાર વિરોધ પક્ષની સંખ્યા બહુ નાની થતી જાય છે. ત્યારે રાજુ કરપડા એક એવું નામ જે ખોખારીને બોલી શકે, લડી શકે, કાયદાનો જાણકાર, આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે, તંત્રને સવાલ પૂછી શકે, તંત્રને ડરાવી શકે, તંત્રને મજબૂત કરી શકે, એક એવો અવાજ, એક એવો માણસ જ્યારે વિરોધ પક્ષમાંથી નીકળી જાય ત્યારે હું એવું માનું છું એ પ્રજાનું, એ રાજ્યનું નુકસાન છે, પાર્ટીનું નુકસાન નથી. પાર્ટીને તો કાલે બીજો કોઈ રાજુ કરપડા મળી જશે, પાર્ટીઓ તો ચાલતી રહે છે. પણ સારો વિરોધ પક્ષ કે સારો પત્રકાર જ્યારે કોઈ પણ કારણથી સમાધાન કરે છે સરકાર સાથે અને લોકોની વાત એ છોડી દે છે, ત્યારે પ્રજાને બહુ મોટું નુકસાન થાય છે. મને એવું લાગે છે કે રાજુ કરપડાના જવાથી આમ આદમી પાર્ટીને નુકસાન જે થવાનું છે એ થયું હશે અથવા થશે, પણ ગુજરાતના ખેડૂતોને બહુ મોટો અન્યાય થયો છે. ખેડૂતોની આશા ઉપર એક પાણી ફરી વળ્યું છે, મને એવું લાગી રહ્યું છે અત્યારે. પણ અત્યારે જે આપણે રાજ્યમાં જોઈએ છે તો આપ ભાજપ સામે સૌથી વોકલ છે, એ લડત આપી રહી છે એવું લાગી રહ્યું છે. એટલે વિરોધ પક્ષમાં રાજુ કરપડા હોય તો એમનો અવાજ એ રીતે બુલંદ. હવે એમણે આપ જ છોડી દીધું તો એમની જોડે ઓપ્શન શું રહે છે? તારો સવાલમાં મને ખબર નથી કે તારા સવાલમાં ભૂલો પણ છે કે તું મને કોઈ જવાબ તરફ લઈ જઈ રહ્યો છે. એ વાત સાચી છે કે અત્યારે આમ આદમી પાર્ટી એક એવો પક્ષ છે કે જેમની સંખ્યા ભલે નાની છે, વિધાનસભામાં એમની સંખ્યા કોંગ્રેસ કરતાં નાની છે, પણ લોકોની વચ્ચે ભીડ એકત્રિત કરવાનું મોટું કામ, લોકોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ કરતાં વધુ સારી રીતે આમ આદમી પાર્ટી કરી રહી છે. એમાં કોઈ મીનમેક નથી. હવે એ સ્થિતિમાં એક કિલ્લામાંથી એક એવો, હું આને કાંગરો નહીં કહું કારણ કે રાજુ કરપડા કાંગરો નહોતો, એક એવી શિલા હટાવી લીધી છે સરકારે અથવા હટાવવામાં સફળ થઈ છે સરકાર કે ચોક્કસ આમ આદમી પાર્ટીના ગઢમાં મોટું ગાબડું છે. એ ગાબડું પૂરવું એટલું સહેલું પણ નથી. પણ આ ગાબડું પડ્યું કેમ, એ સવાલ અગત્યનો છે. હવે કરપડા પાસે શું ઓપ્શન છે એ તો પછીનો પ્રશ્ન છે. આ સરકારની એક ખાસિયત રહી છે, ભારતીય જનતા પાર્ટીની એક તાસીર રહી છે. આપણે એવું માનીએ છીએ કે કાં કોઈ સાથે હોય છે, કાં કોઈ સામે હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે જે સાથે પણ નથી ને સામે પણ નથી. તો ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહે છે ને એવું ન ચાલે, તમે નક્કી કરો, અમારી સાથે છો અને અમારી સાથે નથી તો અમારી સામે છો. આ એમની છેલ્લા 3 દાયકાની આ એમની પ્રેક્ટિસ છે. તમારે અમારી સાથે રહેવું પડશે ને તો અમે માની લઈશું કે તમે અમારી સામે છો. બોટાદમાં જે કંઈ થયું, ખડગદામાં જે કંઈ થયું, ભારતીય જનતા પાર્ટીએ જોયું કે આ માણસમાં દમ છે, ભીડ એકત્રિત કરી શકે છે, લડી શકે છે, લોકોનો અવાજ બની શકે છે અને આવનારી 2027ની ચૂંટણીમાં આ માણસ ભારતીય જનતા પાર્ટીને
સૌરાષ્ટ્રમાં નાકે દમ લાવી શકે છે. એટલે આ માણસ કોઈ પણ હિસાબે ભારતીય જનતા પાર્ટીની સામે ન હોવો જોઈએ એ નક્કી થયું. અને એના કારણે જ 108 દિવસ જેલમાં જાય છે, જેલમાંથી બહાર નીકળે છે. પછી જેલમાંથી બહાર આવ્યા પછી બહુ સાયલેન્ટલી એ આમ આદમી પાર્ટીના ફંક્શનમાં નથી દેખાતો એ માણસ. એટલે પ્રશ્ન થવો બહુ સ્વાભાવિક છે. એટલે 5-7 દિવસ પહેલાં મને પણ એવો પ્રશ્ન થયો કે રાજુ કરપડા કેમ આમ આદમી પાર્ટીના સંમેલનમાં કે ફંક્શનમાં નથી દેખાતો. તો મેં મિત્ર ભાવે મેં પણ ફોન કરેલો, કારણ કે જાણકારી એવી મળી હતી કે રાજુ કરપડા પાર્ટી છોડી રહ્યા છે. ત્યારે એમણે હા પણ નહોતી પાડી, ના પણ નહોતી પાડી. બહુ ડિપ્લોમેટિક જવાબ આપ્યો હતો અને એવું કહ્યું હતું કે અમદાવાદ આવીશ ત્યારે આપણે મળીશું. અત્યારે ઘરે લગ્ન પ્રસંગ છે. ઘરે લગ્ન પ્રસંગ પણ છે, એ વાત પણ સાચી હતી. પણ શું થયું એ જાણવા માટે મેં જ્યારે પ્રયત્ન કર્યા ત્યારે મને કેટલીક સૂચક વસ્તુઓ મારા હાથમાં આવી. આ સરકારની એક તાસીર એવી રહી છે કાં તમને પહેલાં પ્રેમથી સમજાવે, તમે એની વાત માનો, ન માનો તો તમને કોઈકને પદની, કોઈકને પૈસાની, કોઈકને વ્યવસાયની, કોઈકને રાજકીય પ્રતિષ્ઠાની, કોઈકને સ્થાનની, કોઈકને ધારાસભાની લાલચ આપે છે. અને આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે. અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી એવું ઈચ્છે કે મારી પાર્ટી સૌથી મોટી હોય, પણ તમે એની વાત ન માનો તો તમને ડરાવે એટલું જ નહીં, એ ડરને અમલમાં પણ મૂકે. એટલે મારી જાણકારી એવી છે કે રાજુ કરપડા સામે એક કેસ હતો, જૂનો કેસ થયો હતો 2015માં, પણ એનો ચુકાદો આવ્યો હતો 26/6/24ના રોજ. અને એ 26/6/24ના રોજ જે ચુકાદો આવ્યો એમાં રાજુ કરપડાને 5 વર્ષની સજા થયેલી છે, સુરેન્દ્રનગર કોર્ટે કરેલી છે. એના આરોપી કોણ કોણ હતા એ પણ જાણવા જેવા છે. જ્યારે આ કેસ નોંધાયો ત્યારે આરોપી નંબર 1 છે દેવાયત દાનાભાઈ ખવડ. દેવાયત ખવડ પણ આ કેસના આરોપી. પ્રતાપ જીલુભાઈ કરપડા, જોરુબા જીલુભાઈ કરપડા અને રાજુભાઈ મેરામભાઈ કરપડા. આવા 4 આરોપી છે. 4માંથી દેવાયત સહિત 2 આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યા છે, 2ને સજા કરી છે. 3 અલગ અલગ સજા છે. અમુક કલમમાં 6 મહિના છે, અમુક કલમમાં 2 વર્ષ છે અને અમુક કલમમાં 5 વર્ષ છે. બધી સજા એક સાથે ભોગવવાની. પણ 5 વર્ષની સજા હોવાને કારણે નીચલી કોર્ટે ત્યારે જામીન આપે. હવે આ મામલો હાઈકોર્ટમાં આવ્યો છે. હવે મારી જાણકારી એવું કહે છે કે રાજુભાઈને એવું કહેવામાં આવ્યું કે રાજુભાઈ, સરકાર આ આદેશ જે છે નીચલી કોર્ટના એને પડકાર છે, એટલે પડકારી તો દીધો જ છે, એમાં રસ લેશે અને હાઈકોર્ટ તમારી સજા કાયમ રાખે તો તમારે જેલમાં જવું પડશે. જે અગાઉ એ શંકરસિંહ વાઘેલા હોય એની સાથે પણ આ જ પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. શંકરસિંહ વાઘેલા જ્યારે કાપડ મંત્રી હતા ત્યારે એમની સામે જે આરોપ લાગ્યા હતા ભ્રષ્ટાચારના, એમાં CBIમાં ગુનો નોંધાયો. એ ફાઇલ બતાડી એમને કોંગ્રેસ છોડાવી 2017માં. પછી હાર્દિક પટેલ જે બેફામ બોલતા હતા ભારતીય જનતા પાર્ટી માટે, એમને પણ રાજદ્રોહની ફાઇલ બતાડી, કીધું કે જેલમાં જવું છે કે આવવું છે. એમને પણ પાર્ટીમાં લાવે. અને રાજુ કરપડા એને પણ પાર્ટી આ જ મોડેસ ઓપરેન્ડેથી છોડાવી હોવાની મારી પાસે પૂરી જાણકારી છે કે જો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી ન છોડી હોત તો આ કેસની અંદર હાઈકોર્ટમાં સજા પડે એવો તમામ પ્રયત્ન સરકાર કરતી. એટલે તમે રાજુ કરપડાના અગાઉ જે સવાલનો છે જવાબ આપ્યો કે એમના ગુણ આ છે, તો કોઈ માણસ જ્યારે એક પાર્ટી સાથે જોડાય છે તો એક વિચાર સાથે જોડાય છે, પછી એને ખબર છે કે ભાઈ હું સામેના વિચાર સાથે કન્વિન્સ નથી, એટલે પછી એનો સંઘર્ષ ચાલુ થાય છે. પછી અચાનક
આવું કોઈ કટોકટી આવે ત્યારે એ પોતાનો નિર્ણય બદલીને સામે પક્ષે જતો રહે છે, તો એમને છબીની કે લોકોને શું લાગશે, એટલે આપણે એ અર્જુન મોઢવાણીના કેસમાં પણ જોયું કે ભાઈ આખું એમની લાઈફ કારકિર્દી એવું થયું કે એમણે વિરોધ કર્યો ને પછી હવે એ સરકારમાં છે. તો આને આખું કેવી રીતે જોવું જોઈએ? આમાં એવું છે કિરણ કે બહારથી બેસીને આપણે એમની ટીકા કરીએ એ બહુ સહજ છે, પણ એમની ખુરશીમાં બેસીને એમની મજબૂરી વિશે વિચાર કરીએ ત્યારે આપણને સમજાય કે કોની શું મજબૂરી છે એ કળવી મુશ્કેલ છે. કોઈ રાજી થઈને જતું નથી, એક વસ્તુ તો ક્લિયર છે, કોઈ રાજી થઈને જતું નથી. જયરાજસિંહ પરમાર છે, કોંગ્રેસના આક્રમક નેતા, આખી જિંદગી કોંગ્રેસમાં કાઢી, અને એવા નેતા કે જયરાજસિંહ બોલે તો તમને સાંભળવું ગમે, એવા નેતા જયરાજસિંહ પરમાર કે જ્યારે તર્ક સાથે ભારતીય જનતા પાર્ટીના શાસનને એમના કામને પડકારે તો ભારતીય જનતા પાર્ટી પાસે જવાબ ન હોય, એ જ નેતા ત્યાં છે. રાજુ કરપડા હવે જવાના છે, મારી જાણકારી. હવે તારો એક સવાલ હતો કે હવે રાજુ કરપડા શું કરશે, તો રાજુ કરપડાને એવું કહેવામાં આવ્યું છે કે ખાલી આમ આદમી પાર્ટી છોડવાની જેવું નથી, ભારતીય જનતા પાર્ટીમાં પણ આવવાનું છે અને તમને અમે ટિકિટ નહીં આપી. હવે શું થાય કે જો રાજુ કરપડા ન જાય, આમ આદમી પાર્ટી ન છોડે તો પેલામાં સજા પડાવે, આ લોકો કંઈ પણ કરે, અને સજા પડે તો તમે ચૂંટણી નથી લડી શકતા, બરાબર છે. એટલે રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જાય રાજુ કરપડાનું. હજી રાજુ કરપડાની ઉંમર નાની છે, એક રાજકીય સ્વપ્નું પણ છે. તો આ બધી સ્થિતિની અંદર રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં જવું પડશે, આમ આદમી પાર્ટીને ગાળો આપવી પડશે, જેવી રીતના જયરાજસિંહ પરમાર હવે કોંગ્રેસને ગાળો આપે છે એવી રીતના રાજુ કરપડા આમ આદમી પાર્ટીને ગાળો આપશે. એવું પણ કહે છે કે આમ આદમી પાર્ટીમાં શું શું ખોટું ચાલી રહ્યું, કારણ કે તો નજીક અંદર હોય જ જાણે ને, ઓબ્વિયસલી અંદરના માણસને જ ખબર હોય કે ક્યાં શું ગડબડ છે. આ બધું થશે, પણ આ રાજકારણનો ભાગ છે. હા, એટલે તમે જે કહી રહ્યા છો એ એક શક્યતા એ છે કે સરકારે એમને ડરાવ્યા અને આ કીધું છે, પણ એક આપમાં પણ એક ગજગરા ચાલી રહ્યો છે, એમાં એ પણ કારણ આવી રહ્યું છે કે એ વાત સાચી છે કિરણ. એને હું એવું કહીશ કે ગજગરા કરતાં પર્સનાલિટી ક્લેશ છે. એ પર્સનાલિટી ક્લેશમાં ગોપાલ ઇટાલિયા જે છે મહત્વની પર્સનાલિટી ક્લેશ બહુ બધા લોકો સાથે થઈ રહ્યો છે. મારી જાણકારી તો એવું છે કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે પણ પર્સનાલિટી ક્લેશ છે. વાત એવી બીજી એક એવી છે કે જ્યારે પ્રવીણ રામ એ બંને જ્યારે જેલની અંદર હતા ત્યારે આમ આદમી પાર્ટી એમનો જે ખ્યાલ રાખવો જોઈએ એવો નહોતો રાખ્યો, અને એનું આખો દોષ ગોપાલ ઇટાલિયાના માથે જઈ રહ્યો છે. હવે રાજુ કરપડા કદાચ કાલે ઉઠીને એવું કે ભાઈ પાર્ટીએ અમારું ધ્યાન નહોતું રાખ્યું, અમે જેલમાં હતા ત્યારે, અને ગોપાલ ઇટાલિયા આવું કર્યું, તો કેટલું સાચું કેટલું ખોટું એનો જવાબ તો હવે કોણ આપે, તો પ્રવીણ રામ આપી શકે. પણ હજી સુધી રાજુ કરપડાએ કોઈ આરોપ મૂક્યો નથી. એ આરોપ નહીં મૂકે પાર્ટી ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર ત્યાં સુધીનો ખુલાસો નહીં થાય. પણ એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટીમાં પણ ઇનફાઇટિંગ બહુ છે, એવું અગાઉ કરશન ભાદરકા પણ કહી ચૂક્યા છે. તો આ નવું નથી. જ્યારે તમને સત્તા મળે, અથવા કોઈ પણ સત્તા એટલે સરકારની સત્તા એટલે ધારાસભ્ય થવું એ પણ સત્તા છે, તો આ પ્રકારનું જ્યારે પદ મળે ત્યારે એ સંઘર્ષ, એ ઘર્ષણ થવાની પૂરી શક્યતા છે ને છે જ. આમ આદમી પાર્ટીમાં પણ ડખા છે ને ના ન પાડી શકાય. પણ હવે એક એવું છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું એક કેન્દ્રીય નેતૃત્વ બેસે છે, એ આ ઘટનાને કેવી રીતે જોશે, અને એ આપનું અહીંયાનું જે સ્થાનિક નેતૃત્વ છે એને કશું કહેશે નહીં કે શું? કિરણ, કોઈ પણ કેન્દ્રીય નેતૃત્વને આવું તો પસંદ જ ન પડે. આવું થાય. કોઈ પણ કેન્દ્રીય નેતૃત્વ એવું પણ ન ઈચ્છે કે કોઈ કદાવર માણસ, એમાં પણ રાજુ કરપડા જેવો માણસ પાર્ટી છોડે.
કેન્દ્રીય નેતૃત્વ એવું પણ નહીં ઈચ્છે કે ઇનફાઇટિંગ રહે, તો સ્થાનીય લેવલે ઠપકો તો આવશે જ. કારણ કે રાજુ કરપડાની તાકાત અરવિંદ કેજરીવાલને પણ ખબર છે, બીજા નેતાઓને પણ ખબર છે. હવે કેટલા આવા ચહેરા છે, હતા બહુ ઓછા ચહેરા છે ને, રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, ગોપાલ ઇટાલિયા છે, ચૈતર વસાવા છે, ઈસુદાન છે, આવા ગણ્યા ગાંઠ્યા ચહેરાઓ છે. જેમાંથી એક જતો રહે તો ચોક્કસ આમ આદમી પાર્ટીનું હાઈકમાન્ડ ગુજરાત એકમ સાથેની ચર્ચા તો કરશે જ. હવે એક છેલ્લો સવાલ કે તમે કીધું કે એક ડરાવવાની નીતિ છે ભાજપનું, કે પણ એ બધી સફળ જાય છે એનું કારણ શું છે? આ ભાજપ બધું એકદમ ઓપરેશન એમના પાર પડી જાય છે, આટલો મોટો નેતા છે એ હવે રાજીનામું આપી રહ્યો છે. આમાં એવું છે કે કિરણ, આપણી ઉપર આવો કેસ હોત, ભગવંત કરે ન થાય, આપણી ઉપર આવો કેસ હોત અને સરકાર આપણને આવી પ્રપોઝલ આપત, રાજુ કરપડાની જગ્યાએ પ્રશાંત દયાળ કે કિરણ કાપુરે હોય અને આપણને એવું કે ભારતીય જનતા પાર્ટીમાં આવું છે કે નવજીવન ન્યૂઝ છોડવું છે, તો આપણે શું કરીએ? એ જ રાજુ કરપડાએ કર્યું છે. ઓકે, તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વિગતે વાતચીત. અત્યારે રાજુ કરપડા શું નિર્ણય લેશે તે હવે જોવાનું રહ્યું. અત્યારે મને અને મારા સાથી દર્શીલને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.